આપણે બધી કંપનીને સપોર્ટ કર્યો, આપણે કોઈ કંપની સાથે ઓબ્જેક્શન નહીં, પણ આપણે અમને કંપની જોડે કામ કરીએ પણ આપણે જે કીધી કન્ડિશન એ હોવી જોઈએ કે અમુક ટાઈમ સુધી અમુક અમારો જે રેટ છે એ ફિક્સ રહેવો જોઈએ અને તમારો જે કમિશનનો રેટ છે બરાબર એ ફિક્સ રહેવો જોઈએ. કેમ કે અમુક સમય એવું થાય ને કે કંપની એના બેઝ ઉપર આવી જાય ને એટલે પછી આપણે કોઈ વેલ્યુ હોતી નથી. એટલે આવું આપણા જોડે ના થાય એટલે હું એમના જોડે એટલા માટે ઊભો છું કે આપણી જે માંગ છે બરાબર એ સ્વીકારવામાં આવે. બરાબર ને ભાઈ, ચોખ્ખી વાત ને આપણી વાત કરું બરાબર. જે મારી વાત છે ને એ બધી તમારા ખુલ્લેઆમ છે બરાબર. અને વિડીયો જોશે તો લાખો માણસ જોશે કે હજારો માણસ જોશે કે મિલિયનમાં જાય તો આપણને કહીએ નહીં. પણ આપણી બે કન્ડિશન અત્યારે કે અમારો જે કંઈ બી રેટ છે બરાબર તો કહું 9 રૂપિયા હોય કે 10 રૂપિયા હોય બરાબર, એ તમે 1 વર્ષ સમજી લો કે 1.5 વર્ષ કે તમે જે તે બી તમે સમય નક્કી કરો બરાબર કે અમારો જે રેટ છે એ અમુક સમય માટે ફિક્સ રહેશે. અમારા કોઈ રાઇડરને ઇન્સેન્ટિવ નહીં જોતું ભાઈ. કોઈનો ઇન્સેન્ટિવ જોવો કેમેરા આવાજ કરો ભાઈ, કેમેરા આવાજ બોલો ભાઈ. જોવો હું તમને બતાવું, તમારે એક રાઇડર કામ કરતો નહીં, તમારે એક કસ્ટમર નહીં બરાબર. એટલે તમે લોન્ચ કરશો અમદાવાદના અંદર બરાબર, એટલે લોન્ચ કરશો ને એટલે અત્યારે ભલે તમારા જોડે રાઇડર નહીં બરાબર, પણ કારણ તમારા જોડે 50,000 બી રાઇડર થશે બરાબર. કેમ કે બધી કંપનીમાં થાય જ છે ને, અમારા જેવા રાઇડરો જ બધી કંપનીને સપોર્ટ કરે છે બરાબર. એટલે કાલે ઉઠીને ભલે અત્યારે બધું 0-0 બરાબર, અત્યારે તમે લોન્ચ કરશો આ બધી વસ્તુ બરાબર છે. કાલે ઉઠીને રાઇડર બી તમારા જોડે આવશે, કસ્ટમર બી તમારા જોડે આવશે, તમારી સારી એવી સિસ્ટમ હશે તો લોકો તમને ફોલો કરશે બરાબર ને. પણ એ બધી વસ્તુ રાઇડરના કારણે થશે બરાબર, ના કસ્ટમરના કારણે થશે. તમારો સપોર્ટ હું એમ બી નહીં કહેતો કે બધું રાઇડર જ કરશે. રાઇડર ત્યારે કરશે જ્યારે કસ્ટમર ભાવ આવશે બરાબર. ભાઈ મારી વાત સાચી કે ખોટી બરાબર ને. એટલે આપણે જે કીધું કે તમે જરા વિચારજો બરાબર, બાકી મને કોઈ પ્રોબ્લેમ નહીં બરાબર ને.